તો મિત્રો, મારા ખેતરની ચેનલમાં આપનું સ્વાગત છે. તો અમે જઈ રહ્યા છીએ મસ્ત મીઠા આંબાની કેરીઓ તોડવા. તો જુઓ મિત્રો, આ રહ્યો મારા ખેતરનો આંબો. આંબો પણ એટલો મીઠો મસ્ત છે, હાફૂસ આંબો. કેરીઓ જુઓ તો મિત્રો, અત્યારે આ 7મા મહિનામાં કોઈ પણ આંબે કેરીઓ નહીં. પણ જુઓ મિત્રો, મારા ખેતરના આંબામાં અત્યારે 7મા મહિનામાં પણ કેરીઓ છે. તો અત્યારે એ પણ પાકી નહીં, કાચી કેરીઓ. જુઓ મિત્રો, ઘોડો છે, ઘોડા ઉપર છોકરા ચડાયો છે, હાથે તોડી મસ્ત મીઠી મીઠી કેરીઓ તોડે. મિત્રો, તમારે પણ ઘરના આંગણામાં જો આવો મસ્ત આંબો રોપ્યો હોય તો આ રીતે કેરીઓ મસ્ત મજાની મીઠી ખાવા મળે. મારી સૌ મિત્રોને વિનંતી છે કે દરેકના આંગણામાં એક આંબો ફરજિયાત રોપવો. મિત્રો, રોપીએ તો આવો આનંદ માણવા મળે. જો મિત્રો, આ રીતે પણ આંબાની કેરીઓ તોડી શકે. જો છોકરો છે મારો, એ ચડ્યો છે ઘોડા ઉપર ને ઘોડા ઉપર ચડીને આંબાના ડાળા પકડી અને કેરીઓ તોડે છે. મસ્ત મસ્ત મીઠી કેરીઓ છે. જો એ આ વિડીયોમાં ઝૂમ કરીને તમને બતાવીશ. જો કાચી કેરીઓ અને લોચા કેરીઓ છે. જો દ્રાક્ષને કેવા પેલા લુમખો થાય એવા લુમખા વાળો આંબો છે. એટલી મસ્ત કેરીઓ થાય ને, લુમખારો આખો ઊંધો પડી જાય. અને એ પણ પાકતી તો નહીં જ. એટલે મસ્ત કેરીઓ તોડવાની મજા આવે. મિત્રો, જો આપનું સ્વાગત મારા ખેતરમાં સ્પેશિયલ ચેનલ બનાવેલી છે. મિત્રો, એ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત. આ વ્લોગ બધા મિત્રો જોજો, ચેનલનો સપોર્ટ કરજો, એ બધાને વિનંતી છે. જો મિત્રો, કેટલો મસ્ત આંબો છે ને. જો એ કાચી કેરીઓ છે ને. જો મિત્રો, આ આંબાની કેરીઓ હું આજે પણ ખાઉં છું અને આજે પણ આંબા ઉપર કેરીઓ મોજૂદ જ છે. ખાઈએ એમ જ તોડીએ છીએ, એકદમ બેજી ભેગી કરીને નહીં તોડી લેતા. એટલે જેમ જેમ બતાય એમ તોડીને ખાઈએ. આ આંબાની કેરી મિત્રો પાકતી જ નહીં. તમે ગમે એટલી કોશિશ કરો, આખું ચોમાસું જો કેરીઓ ના તોડો તમે તો આખું ચોમાસું પણ આ આંબા પર કેરીઓ રહે. ગમે એટલું વાવાઝોડું આવે છતાં પણ આ આંબાની કેરી તૂટતી નહીં. એટલે અમારા આંબા પર કેરીઓ ખાવા મળે જ છે. જો હજુ પણ લખાયેલી છે ને, આવું ટોટલોની કેરીઓ છે એક આંબા ઉપર. આંબો બી એટલો ઊંચો છે, બહુ વધારે ઊંચો, અને એટલા જ માટે મજા આવે. જો હું તમને બતાવું આ કાચી કેરીઓ. જો લીલી થમ જેવી છે ને, હજુ પણ હાફૂસ જેવી જ છે. જો આ 7મા મહિનાની કેરી તોડેલી. 7મા મહિનામાં પણ આજે લગભગ 14-15 તારીખ છે 7મા મહિના. તો મિત્રો, 7મા મહિનામાં કોઈ આંબા પર કેરી લટકેલી તમને નહીં દેખાય, પણ મારા આંબા પર આજે પણ કેરી છે. મિત્રો, હું ના તોડું આખું ચોમાસું પણ રહે. એટલે જોવા તારે લોચા છે ને. જો એક લુમખા ઉપર 4 કેરી, 3 5 નાની પણ છે, મોટી પણ છે. જો
કેટલી મસ્ત કેરીઓ, એ પણ લીલી કેરી જેવી જ આજે પણ જેવા આંબાના પત્તા લીલા છે એવી જ કેરી. આંબો પણ મોટો છે, ઉપર ચડીને જ તોડવી પડે એમ છે. નીચે તો તોડી ના શકાય, પણ ઉપર ચડીને જ તોડવી પડે. બે છોકરા ઉપર ચડીને તોડે છે, નીચે 3-4 ઘરના ફેમિલી મેમ્બર બધા વેણા છે, અમુક વેણા છે, અમુક હાથમાં એ લઈને શાબાશી મૂકે છે. આ રીતે બધા ભેગા છે તોડે છે. જો એક ઉપર છે ને મોટી, એ પણ જો લોચા છે. એટલે મિત્રો બધાને દરેકના આંગણામાં કે ખેતરમાં એક આંબો રોપવા જોઈએ. વરસાદમાં 4-5 આંબા રોપવાના, એમાં કદાચ એક આદો થઈ જ જાય, અને એક આદો થાય એટલે બીજા એને આપે આપ થાય છે. પણ શરૂઆત કરીએ તો કંઈક થાય, બાકી શરૂઆત ના કરીએ તો કંઈ પણ ના થાય. એટલે શરૂઆત બધાએ કરવી જોઈએ. અને આવો આનંદ બધાને પણ માણવો જ પડે. જો આ ઉપર ચડીને જ કેરીઓ તોડે બધાય, વારાફરતી તોડે. જો આ ઠેક વાબા પર ચડીને જ વિડીયો ઉતારેલો તોડે છે ને બધા. હું પણ મિત્રો વાબા પર ચડીને જ વિડીયો ઉતારું. એક દારા ઉપર બેસી વિડીયો ઉતારેલો. કેરી લીધી, હવે એ કેરી પછડાવા નહીં દેવાની. જો આ આંબાનું થડિયું રહ્યું એ આટલી એની ઊંચાઈ છે, ને એથી પછી ડારો ફાલેલો. ડારે જઈને આ રીતે કેરીઓ તોડવી પડે. નીચે જો કેરી પછડાઈ તો એ કેરી મિત્રો બગડી જાય, પછી એ કેરી કંઈ કામમાં આવતી નહીં. એટલા માટે બધાએ ઝાડ ઉપર ચડીને જ તોડવી પડે. અને તોડતા આ રીતનો વિડીયો બનાવેલો. તમે પણ આ રીતે પછડાવા નહીં દેતા, જો હોય તો પછી બગડતા વાર નહીં લાગતી. જો મિત્રો યાર લંબાઈ પણ તોડવી પડે કેરીઓ, કારણ કે અમુક કેરીઓ પછી પોકાવાય નહીં, તો આ રીતે પછી તોડવી પડે. ગમે એમ કરીને તોડવી તો પડે જ, નહીંતર ખાવા મળે નહીં. જો એટલે દૂરથી તોડી લાવવી પડે. તો પણ મજા તો એટલી આવે ને એની કોઈ વાત ના થાય. હા, એકવાર અનુભવ જાતે કરો તો મજા આવે. મિત્રો જે તાજી કેરી ખાવામાં મજા આવે છે એવી કોમેન્ટ જરૂર કરજો. તાજી કેરી ખાવામાં મજા આવે છે કે બજારની કેરી ખાવામાં મજા આવે છે, અને વિડીયો કઈથી જોવો છો એ જરૂરથી કોમેન્ટમાં લખજો. શહેર તથા ગામનું નામ લખજો. જો મિત્રો એ કાચી કેરીઓ છે ને, જો એ લૂંખો લપડી રહી. આજે પણ કાચી જ કેરી મિત્રો. જો 2
વેચાતી ખાઈએ તો ઓછી ખવાય, પણ પોતાના ઓબાની કેરી ખાઈએ તો મિત્રો ધરાઈને ખાઈ શકીએ. જો પોતાના ઓબાની કેરી ખાઈએ આપણે તો એ આપણને બહુ આનંદ થાય અને એવું લાગે કે ના કેરી ખાધી. બાકી વેચાતી તો મિત્રો આપણે દરરોજ આવી મોંઘવારી ના ખાઈ શકીએ, પણ પોતાનો આંબાની કેરી ખાવાની કંઈક અલગ જ વસ્તુ. જો આ બધી કેરી, કેટલી બધી કેરીઓ છે ના પૂછે એવા મિત્રો. જો બધા વિડીયો જોજો મિત્રો, આખો વિડીયો જોજો, ચેનલને સપોર્ટ કરજો. મારી નવી જ ચેનલ બનાવેલી છે આ બ્લોગની, એટલે બધા સપોર્ટ કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને બીજા મિત્રોને પણ શેર કરજો. મિત્રો આવી રીતે બ્લોગ બનાવ્યો છે. જો આ એક પાકી કેરી, એ પણ એટલી મસ્ત મીઠી છે ને એની કોઈ વાત ના. જો ઊભી રીપત જેવી ઓબા પરથી તોડી છે ને તમારા દેખતો મિત્રો. જો આ એટલી મસ્ત મીઠી કેરી છે ને, શુદ્ધ નેચરલ, કોઈ કેમિકલ નહીં. તો મિત્રો વિડીયો હું અહીં સમાપ્ત કરું છું. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને બીજા મિત્રો સુધી પહોંચાડજો અને ચેનલને સપોર્ટ કરજો એવી આપ સૌ જોડે હું આશા રાખું. મિત્રો જો આ રીતે પછી લોબી ઓકુડી પણ બનાવવી પડે મિત્રો, વધારે ના પોખાવાય તો, અને આ રીતે તોડવી જોઈએ મિત્રો. જય શ્રી રામ મિત્રો. તમારા પરિવારને પણ ભગવાન સુખી રાખે. આવજો બધા મિત્રો. જય શ્રી રામ, જય શ્રી